નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કરંટ ટોપિક અને આપની સાથે હું છું વૈભવી. દર્શક મિત્રો, ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ છે તે જાહેર થઈ ચૂક્યું છે. વિદ્યાર્થીઓ આજે ખુશીમાં જોવા મળી રહ્યા છે કારણ કે પરિણામ સારું આવ્યું છે. 86.91% આ પરિણામ છે સામાન્ય પ્રવાહનું જે જાહેર થયું છે. સૌથી વધુ પરિણામની જો વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લાનું આ પરિણામ છે કે જે 95.41% છે અને સૌથી ઓછું પરિણામ વડોદરા જિલ્લાનું 76.49% પરિણામ છે. અને બિલકુલથી જ્યારે પરિણામની વાત કરતા હોઈએ એટલે વિદ્યાર્થીઓ અને શિક્ષકો આ બંનેની મહેનત અને સાથે સાથે વાલીઓની આ મહેનત આજે રંગ લાવી છે કારણ કે પરિણામ ખૂબ સારું આવ્યું છે અને આ જ પરિણામ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. ચર્ચામાં મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય કે જેઓ શિક્ષક છે અને કાલિંદી પટેલ કે જેઓ ટોપર. આ બંનેનું સ્વાગત છે ચર્ચામાં. સૌપ્રથમ તો કાલિંદી આપની પાસે હું આવું છું. સૌપ્રથમ તો આજે પરિણામ જાહેર થયું. આખા વર્ષની આ મહેનત, તનતોડ મહેનત કરવાની, દિવસ રાત એક કરીને મહેનત કરવાની અને આજે જ્યારે આ પરિણામ આવ્યું, સૌપ્રથમ તો પરિણામ જ્યારે આપે જોયું, સૌપ્રથમ આપનું શું રિએક્શન હતું? આપનું જે ફેમિલી છે તેમની શું પ્રતિક્રિયા હતી? રિઝલ્ટ સરસ આવ્યું છે. 88% અને 98% છે. પણ અહીં મારા એક્સપેક્ટેશન કરતા જરાક ઓછું છે એટલે મને સ્ટાર્ટિંગમાં થોડું દુઃખ થયું હતું, પણ ઇટ્સ ફાઇન. ઓકે. અને પરિવાર છે, પરિવારે પણ આપનું જે રિઝલ્ટ છે તે જોયું, તેમની શું પ્રતિક્રિયા હતી? હા, મારા ફેમિલી મેમ્બર્સ બહુ જ ખુશ થઈ ગયા. એ મારા બહુ પ્રાઉડ ફીલ કરે છે. ઓકે. ડોક્ટર રાજેન્દ્ર, તમારી પાસે હું આવું છું. સૌપ્રથમ તો આજે પરિણામ ચોક્કસ જે રીતે વિદ્યાર્થીઓને પરિણામ સમયે જ્યારે ચોક્કસપણે ક્યાંક ટેન્શનમાં તેઓ હોય એટલે એક વાત સ્વાભાવિક છે કે શિક્ષક જ ટેન્શન હોય. જે માતા પિતા હોય તેમને તો પોતાના દીકરાનું ટેન્શન હોય, પોતાની દીકરીનું ટેન્શન હોય, પરંતુ જે શિક્ષક હોય છે તેને તો પોતાના દરેક વિદ્યાર્થીઓનું ટેન્શન રહેતું હોય છે. આજે જ્યારે પરિણામ આવ્યું, આપે જ્યારે આપણા વિદ્યાર્થીઓ જ્યારે એક બાદ એક આપને જણાવવા લાગ્યા પરિણામ, સૌપ્રથમ તો આ પરિણામ જોઈને આપ કેટલા સેટિસ્ફાઈડ છો? સ્વાભાવિક સ્કાય ઇઝ ધ લિમિટ. એટલે ક્યારે સંતોષ તો મળતો જ નથી અને આપણે કહીએ છીએ કે સંતોષી વિદ્યાર્થી સદા દુઃખી. તો જો વિદ્યાર્થીને સંતોષ ના હોય તો પછી શિક્ષકને ક્યાંથી? પણ સૌથી પહેલી તો મને અચરજની વાત એ લાગી કે ક્વોન્ટિટેટિવલી તો બરાબર છે કે પરિણામ વધારે 86.91% પરિણામ એકંદરે જે 2011 થી આપણે જોઈએ તો સૌથી વધુ પરિણામ છે. વાત કરતા 2021ના વર્ષ, કારણ કે 2021ના વર્ષમાં માસ પ્રમોશન ડિક્લેર થયું હતું એટલે 100% પરિણામ આપેલું. એટલે એને એક અપવાદરૂપ કિસ્સાને બાદ કરતા છેલ્લા 12 વર્ષોમાં સૌથી વધુ પરિણામ. એટલે ક્વોન્ટિટેટિવલી તો ઘણું સારું પરિણામ, પણ ક્વોલિટેટિવલી જ્યારે મેં વિદ્યાર્થીઓને એમના પર્સન્ટેજ પૂછ્યા અને પર્સન્ટાઇલ રેન્ક પૂછ્યા તો એમાં મને બહુ આશ્ચર્ય લાગ્યું. જનરલી 83-84% વાળા વિદ્યાર્થીઓ એ લગભગ 97-98 પર્સન્ટાઇલ લાવતા હતા. એની જગ્યાએ આપણે અત્યારે આપણી બાજુમાં કાલિંદી બેઠી છે તો કાલિંદી 88% લાવી છે અને એના પર્સન્ટાઇલ બેટા કેટલા થાય છે તારા? 98. 98 પર્સન્ટાઇલ થાય છે. તો 88% વાળાના ઇવન 89-90% વાળાના બી પર્સન્ટાઇલ 99 પોઈન્ટ સમથિંગ નથી. તો એ જોતા ક્વોલિટેટિવલી પણ હું અત્યારે હમણાં આપની વાત ચાલતી ત્યારે A1 ગ્રેડના વિદ્યાર્થીઓની સંખ્યા જોતો હતો. 2092 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં પાસ થયા છે. છેલ્લા કેટલાક વર્ષોને જોઈએ તો આપણે 2021ના અપવાદરૂપ વર્ષને બાદ કરતા જોઈએ તો 2020માં 522 હતા A1 ગ્રેડના વિદ્યાર્થીઓ, 2019માં 792 હતા. ઇવન તમે એ પહેલા આપણે નજર કરીએ તો 221 હતા, 2011માં 107, 2012માં 92, ડબલ ફિગરમાં હતા 2013માં 158, 256, 169, 257 અને 451. તો સ્વાભાવિક રીતે ક્યારે એ 4 આંકડાની ફિગરમાં નથી પહોંચ્યું અને આ વખતે પહેલીવાર 2092 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં, મતલબ ક્વોલિટેટિવ પણ બહુ સારું રિઝલ્ટ આવ્યું છે. બીજું એક આંકડો મને જે દેખાયો એ 23,575 વિદ્યાર્થીઓ એક વિષયમાં અનુત્તીર્ણ થયા છે. ખાસ કરીને SSC માં જે સોમવારે રિઝલ્ટ છે અને 12 સાયન્સ 12 વિજ્ઞાન પ્રવાહનું જે રિઝલ્ટ આવ્યું એ બંનેમાં 2 વિષયમાં એ વિદ્યાર્થીને પૂરક પરીક્ષા આપવાની તક મળે છે.
અહીંયા કોમર્સમાં માત્ર એક જ વિષયની પૂરક પરીક્ષા આપવાની તક મળે છે. તો આ વિદ્યાર્થીઓ જે છે 23,575 વિદ્યાર્થીઓ જે આગામી જુલાઈ માસમાં પરીક્ષા આપીને એમાંથી પણ મોટાભાગના વિદ્યાર્થીઓ પાસ થાય એવી શક્યતા રહેલી. આજે 86.51% રિઝલ્ટ ક્વોન્ટિટેટિવલી તો સારું છે, પણ ક્વોલિટેટિવલી A1 ગ્રેડની રીતે પણ વધારે પડતું સારું છે. એટલે વિદ્યાર્થીઓને અમે ઘણીવાર શું છે પર્સન્ટેજ રેન્ક બોલે ને તમે પર્સન્ટેજ આશરે કહી દેતા હોય, તો પર્સન્ટેજ કે તમે પર્સન્ટેજ રેન્ક કહી દો. આજે સવારથી અત્યાર સુધીમાં મધ્યાહન થઈ ચૂક્યો છે, હજી મને આ ગણિત સમજાતું નથી કે વિદ્યાર્થીઓ ક્વોલિટેટિવલી પણ સારા ગુણ લાવે છે. ગુણની વાત કરીએ તો લગભગ બધા વિષયોનું પરિણામ 98-99% આસપાસનું રહ્યું છે. એક કોમ્પ્યુટર વિષયનું પરિણામ થિયરીમાં 85.72% રહ્યું છે. મતલબ એ થયો કે ઘણા વિદ્યાર્થીઓની માર્કશીટ મેં જોઈ કે જેમાં એમને પ્રેક્ટિકલમાં 50 માંથી 45-47 માર્ક્સ છે અને લગભગ એટલા જ માર્ક્સ 100 માર્ક્સની થિયરીમાં છે. એટલે થિયરીમાં વિદ્યાર્થીઓએ જે ડબલ સ્કોર કરવો જોઈએ, આમે એમસીક્યુ પેટર્નની પરીક્ષા છે, પણ ઘણા વિદ્યાર્થીઓ લગભગ 15% વિદ્યાર્થીઓ ફેલ થયા છે. જે સૌથી વધુ ફેલ થનારાની સંખ્યા કહી શકાય છે. તો ઓપ્શનલ સબ્જેક્ટ છે કમ્પ્યુટર, એટલે આપણે એને એટલું મહત્વ ના આપી શકીએ, પરંતુ ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ તો 85.71% એનું રિઝલ્ટ છે, 72% રિઝલ્ટ છે. તો એ સ્વાભાવિક રીતે એને લીધે આ થોડી ટકાવારી રિઝલ્ટની ઓછી આવી છે. ઓકે, બિલકુલ. આપણી પાસે વધુ એક ટોપર જોડાઈ ગયા છે, ઉદિત ઓઝા. સૌપ્રથમ તો ઉદિત, આજે જ્યારે પરિણામ આવ્યું, એક વર્ષ દરમિયાન આટલી મહેનત કરી હોય અને આખરે પરિણામનું રાહ જોતા હોય, પરિણામ આજે આપનું આવ્યું, સૌપ્રથમ તો આપનું શું રિએક્શન હતું, ફેમિલીનું શું રિએક્શન હતું પરિણામ જોઈને? મારું રિઝલ્ટ આવ્યું એ ટાઈમે હું બહુ જ ખુશ થયો હતો. મારા મમ્મી પપ્પા એકદમ ખુશ થયા. જેટલું ધાર્યું હતું એના કરતા થોડું ઓછું આવ્યું, પણ ખુશ છું હું આજે રિઝલ્ટ આવ્યા નથી. બસ ખાલી કોમ્પ્યુટરના લીધે થોડા 5% ઓછા થઈ ગયા. ઓકે, કાલિંદી જી. યસ મેમ. જી, કાલિંદી, આખા વર્ષ દરમિયાન ઘણી મહેનત કરવી પડતી હોય છે, લેખિતમાં પરીક્ષા આપવાની હોય, અને હવે જ્યારે ક્લાસરૂમમાં બેસીને પરીક્ષા આપવાનો સમય આવ્યો, ખૂબ મહેનત કરવી પડતી હોય છે, ઘણા બધા કલાકો વાંચવું પડતું હોય છે, શેડ્યુલ બનાવવું પડતું હોય છે, અને યોગ્ય શેડ્યુલ હોય તો જ પરીક્ષા સફળતાપૂર્વક પાર પાડી શકાય છે. ત્યારે મારે તમારી પાસેથી એ જાણવું છે કે આ પરીક્ષા દરમિયાન આખું વર્ષનું જે શેડ્યુલ હોય તે પહેલેથી જ સેટ કરવો પડે છે. આપે કેવી રીતે ટાઈમ, જે શેડ્યુલ છે તેને મેનેજ કર્યું, કેવી રીતે આપે જે સમય છે તે દરેક એક્ટિવિટીઝમાં ફાળવ્યું? હું યરના સ્ટાર્ટિંગથી જ 8 to 10 અવર્સ ડેલી સ્ટડી કરતી હતી, અને મને લાગે છે એ જ રીઝન છે કે મારા એક્ઝામ ટાઈમે જરાય પણ સ્ટ્રેસ નહોતું હોતું, હું ઇઝીલી એમાં સ્કોર કરી શકતી હતી. બિલકુલ. અને ભણવાની સાથે સાથે અન્ય કઈ એવી પ્રવૃત્તિઓ છે કે આપ જે પ્રવૃત્તિઓમાં આગળ પડતા રહેતા હતા? પ્રવૃત્તિ એટલે મને ડ્રોઈંગ ગમે છે, તો હું મારા ફ્રી ટાઈમમાં ડ્રોઈંગ કરતી હતી અને સોંગ સાંભળતી હતી, તો રિલેક્સ થવાય. બિલકુલ. ઉદિત, આ સવાલ આપની પાસે પણ લઈને આવું છું કે કલાકો સુધી વાંચવું પડતું હોય, ટાઈમ શેડ્યુલ, ટાઈમ મેનેજમેન્ટ કરવું પડતું હોય છે, કેવી રીતે આપ જે સમય છે તે સાચવતા હતા? ભણવાની સાથે સાથે અન્ય એક્ટિવિટી કરવી પણ તેટલી જરૂરી હોય છે, કેવી રીતે આ ટાઈમ મેનેજમેન્ટ કરતા હતા? મેમ, હું છે ને શરૂઆતથી જ 10 કલાક ભણતો અને 1-2 કલાક નીચે રમવા જતો મારા ફ્રેન્ડ જોડે, અને એમાં મારું મૂડ ફ્રેશ થતું, એટલે પછી હું પાછું થોડી પ્રેક્ટિસ કરતો આવીને. ઓકે. અને ક્યારેક એવું થાય કે વાંચીને કદાચ કંટાળી ગયા છે કે બહુ વધારે પડતું આજે કદાચ એવું લાગે છે કે વધારે કંટાળો આવી રહ્યો છે વાંચવામાં, તેવા સમયે માઇન્ડ ફ્રેશ કરવા માટે અન્ય કઈ પ્રવૃત્તિઓ હતા કે જે કરતા? હું છે ને સોંગ સાંભળતો, અને મને ડાન્સિંગ બહુ ગમે છે, તો હું એક નીચે અમારે એક ક્લબ હાઉસ છે, એમાં હું સોંગ્સ વગાડીને એમાં થોડો ડાન્સ કરતો અને માઇન્ડને ફ્રેશ કરતો. ઓકે. ડોક્ટર રાજેન્દ્રજી, સૌપ્રથમ તો પરિણામ જ્યારે આવે છે, જેમ મેં કહ્યું એમ કે જેટલું વિદ્યાર્થીઓને ટેન્શન હોય તેટલું જ ટેન્શન શિક્ષકને પણ રહેતું જ હોય છે. અને આખા વર્ષ દરમિયાન બીજો વાત કરવામાં આવે, જેમ મેં કાલિંદી અને ઉદિતને જેમ સવાલ કર્યો કે ટાઈમ મેનેજમેન્ટ તેવું કેવી રીતે કરતા હતા,
તે જ સવાલ તમારી પાસે એટલા માટે લઈને આવું છું કારણ કે એક શિક્ષક તરીકે તમારી પણ એક બહુ મોટી જવાબદારી હોય છે કે વિદ્યાર્થીઓને ટાઈમ મેનેજમેન્ટ કેવી રીતે કરાવવું, કે વિદ્યાર્થીઓ કેટલા કલાક વાંચી શકે, કે ચોક્કસથી પરીક્ષા હોય એટલે પાછળના દિવસોમાં વધારે પડતો લોડ તેમને ન આવી જાય, પહેલેથી કેવી રીતના તૈયારી કરવી જોઈએ. અત્યારે પણ ઘણા એવા વિદ્યાર્થીઓ હશે કે જે તમને જોઈ રહ્યા હશે આગામી સમયની અંદર તૈયારી કરવા માટે. એટલે ઘણા વિદ્યાર્થીઓ છે જે ધોરણ 12માં પ્રવેશી ચૂક્યા હશે, તેઓ પણ આવતા વર્ષે પરીક્ષા આપવાના હશે. ખાસ કરીને કેવી રીતે તરીકે તમે આ ટાઈમ મેનેજમેન્ટ કરાવ્યું, વિદ્યાર્થીઓને કેવી રીતે સમજાવ્યા? જુદા જુદા વિષયોનું ટાઈમ મેનેજમેન્ટ અલગ અલગ રીતે કરી શકાય. ખાસ કરીને જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે, અકાઉન્ટન્સી છે કે સ્ટેટિસ્ટિક્સ છે, એનું ટાઈમ મેનેજમેન્ટ આખી અલગ વસ્તુ છે. એની એક્ઝામ પેટર્ન આખી અલગ વસ્તુ છે. થિયોરિટિકલ ની અલગ છે. થિયોરિટિકલ ની અંદર ટાઈમ મેનેજમેન્ટ અને સાથે સાથે હેન્ડ રાઇટિંગ એ બંને અગત્યની બાબત છે. કારણ કે થિયોરિટિકલ સબ્જેક્ટમાં શું છે કે આવા કાલિંદીને ઓઝા જેવા જે વિદ્યાર્થીઓ છે એ લોકો ઘણો સારો સ્કોર કરતા, એમની મહેનત સારી હોય છે, એમને બધું આવડતું હોય એટલે બધું જ લખવા જાય છે. અને જ્યારે બધું જ લખવા જાય છે ત્યારે એમને પેપર પૂરું નથી થતું. 3 કલાકનો સમય મર્યાદા પૂરી થઈ જાય પણ પેપર અધૂરું રહી જાય, 5 માર્કનું, 10 માર્કનું. એટલે થિયોરિટિકલ ની અંદર ટાઈમ મેનેજમેન્ટ કરવા જાય તો બધું પેપર પૂરું થાય, બધું સરસ, પણ પછી હેન્ડ રાઇટિંગ સારા નથી આવતા. અને હેન્ડ રાઇટિંગ નો ડાઉટ એ કે સારા માર્ક્સની કોઈ ગેરંટી વોરંટી નથી, પણ એટલીસ્ટ થિયરીના સબ્જેક્ટમાં પ્રેઝન્ટેશન સારું હોય, લખાણની ભાષા સુવાચ્ય હોય તો સ્વાભાવિક રીતે શિક્ષકને પેપર ચેક કરવામાં આનંદ આવે અને અંદરનું જે લખેલું છે, જે સુંદર લખાણ, એ સમજી શકે. જ્યાં સુધી પ્રેક્ટિકલ સબ્જેક્ટની વાત છે તો પ્રેક્ટિકલ જી કાલિંદી, તમારી પાસે હું આવું છું કે અત્યારે જે રીતે ખાસ કરીને ડોક્ટર રાજેન્દ્ર જે વાત કરી એમ કે હેન્ડ રાઇટિંગ હોય, લખવાનું હોય, એટલે ઘણી વખત એવું બનતું હોય છે ને હવે તો 2 વર્ષ એવા રહ્યા કે જ્યાં આપણને લખવાની આદતો છૂટી ગઈ કારણ કે 2 વર્ષ કોરોનાના કપડા કાળમાં ઓનલાઈન ભણવાનું થયું. એટલે સૌપ્રથમ તો મારે તમારી પાસે એ તો જાણવું જ છે કે ઓનલાઈન ભણવાનો સમયગાળો જ્યારે ખતમ થયો અને તમારે ફરી ઓફલાઈન વર્ગો જ્યારે શરૂ થયા, ભણવાનું થયું, તમને ખબર પડી કે હવે પરીક્ષા ઓફલાઈન લેવાની છે, શું મનમાં વિચાર આવ્યો? અને તેની સાથે જે હેન્ડરાઇટિંગની શિક્ષકે વાત કરી એમ કે હેન્ડરાઇટિંગ પણ આપણે જોયા કે પહેલા જેવું વિદ્યાર્થીઓ લખી નહોતા શકતા. તમે કેવી રીતના આની તૈયારી કરી? રાજેન્દ્ર સરે જ અમને આના માટે બરાબર ટ્રેન કર્યા હતા. એ જે પણ ક્વેશ્ચન એક્સપ્લેન કરતા એને એ જ દિવસે અમને હોમવર્કમાં લખવા આપી દેતા. એટલે એવી રીતે અમારી રિટર્ન પ્રેક્ટિસ ચાલુ જ રહી. અને હું ટાઈમ જોઈને કે આ ક્વેશ્ચન 5 મિનિટ્સમાં પતાવી દેવાનો, એવી રીતે ટાઈમ જોઈને કરતી હતી. એટલે મારે પેપર મિસ થઈ જવાનો એવો ચાન્સીસ નતા. ઓકે, બિલકુલ. ડોક્ટર રાજેન્દ્રજી, એક સવાલ અહીંયા એ ઉભો થાય છે કે વિદ્યાર્થીઓ, જેમ મેં આગળ કાલિંદીને પણ સવાલ કર્યો એમ કે 2 વર્ષ કોરોનાનો આ કાળ રહ્યો જેને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણવાની ફરજ પડી. હવે ફરી એક વખત ઓફલાઈન તરફ વળ્યા તો છે, પરંતુ જે વિદ્યાર્થીઓનું જે લખાણ છે તેમાં ખૂબ બધા ચેન્જીસ આવી ગયા છે. આપણે જોઈએ છે કે હેન્ડ રાઇટિંગ તો ખૂબ ખરાબ અક્ષરો નીકળતા હોય છે, સમયસર પેપર પૂર્ણ નથી કરી શકતા વિદ્યાર્થીઓ. ઘણી વખત એવું બનતું હોય છે, અમુક જે પેપર હોય એમાં આપણે એવું પણ જોયું કે એવા હોય છે કે આખા સવાલો વિદ્યાર્થીઓ છોડી દેતા હોય છે કે 10 માર્ક્સનો સવાલ હોય તો એ માત્ર 2 માર્ક્સ જેટલું લખે છે, 2-3 લાઈન લખે છે અને પછી પતાવી દેતા હોય છે. આવા બધા કિસ્સાઓ પણ આપણે જોયા છે અને ઘણા બધા શિક્ષકોએ આ વાત પણ કરી છે. સૌપ્રથમ તો એક શિક્ષક તરીકે મારે એ સમજવું છે અને અન્ય જે વિદ્યાર્થીઓ છે તેઓ પણ જાણવા ઈચ્છતા હશે કે જ્યારે આવી તકલીફ થાય કે વિદ્યાર્થી એવું હોય કે પેપર ન લખી શકે, પ્રેક્ટિસ આની કેવી રીતે કરી શકાય, અત્યારથી જ વિદ્યાર્થીઓ કેવી રીતે લખવાની આદત પાડી શકે? તમારી વાત સાચી છે, પરંતુ એક વસ્તુ ઉમેરો કરીશ કે આ વખતે ઓનલાઈન શિક્ષણની ઓફલાઈન એક્ઝામ નહોતી. આ વખતે ઓનલાઈન પણ શિક્ષણ હતું, ઓફલાઈન પણ નહોતું, બલ્કિ ઓનલાઈન અને ઓફલાઈન બંને, એટલે કે હાઇબ્રિડ શિક્ષણ હતું. લગભગ એ લોકો 6-1 મહિના જેવું ઓનલાઈન ભણ્યા અને 6-1 મહિના જેવું ઓફલાઈન ભણ્યા. એટલે આ હાઇબ્રિડ શિક્ષણ હતું. હવે એની અંદર આપણે જે વાત કરી કે સમય મર્યાદામાં મતલબ લખી નથી શકતા, પહેલી વસ્તુ લખવાની વાત પછી છે, પણ 3 કલાક બેસી પણ નથી શકતા વિદ્યાર્થીઓ. વિદ્યાર્થીઓમાં એક ધીરજનો ગુણ વિકસાવવાની જરૂર છે. એ માટે લોકો કોન્સન્ટ્રેશન વધારવાની, એકાગ્રતા વધારવાની, ફોકસિંગ કરવાની જો એક્ટિવિટીઝ કરે, વધુ ને વધુ પાણી પીએ એ જરૂરી છે, મગજને ઠંડુ રાખે, ગુસ્સાને કંટ્રોલમાં રાખે જરૂરી છે.
ભાષાકીય વાત કરીએ તો માત્ર એમનું હેન્ડરાઇટિંગ તો ઠીક છે, પણ ભાષાકીય ભૂલો પણ બહુ છે. ખાસ કરીને ગ્રામેટિકલ વ્યાકરણની ભૂલો બહુ જોવા મળે છે. સ્પેલિંગ મિસ્ટેક તો તમે સમજો કે એ લોકો ખબર નથી પ્રોનાઉન્સિએશન પ્રમાણે જે અમેરિકનો સ્પેલિંગ કરે છે એ રીતના કરવા માંડ્યા છે. એ પણ એક, અને એ વાતને હું આ પરીક્ષાના પરિણામ સાથે સાંભળું, વિદ્યાર્થીઓ ખોટું ના લગાડતા, પણ 2011 થી શરૂ કરીને આજે 2022 સુધીના 12 વર્ષોમાં આ વખતે ગેરરીતિના કેસોની સંખ્યા 2544 નોંધાઈ છે. 12 વર્ષમાં ત્રીજી વાર, સૌથી મોટો આંકડો છે. એકવાર 2015માં 5162 વિદ્યાર્થીઓ ગેરરીતિના કેસો બન્યા હતા, અને 2019માં મતલબ કોરોનાની આગળના વર્ષમાં 2730 બન્યા હતા. આ વખતે 2544 બન્યા. આ 3 વર્ષોને બાદ કરતા કાયમ ગેરરીતિના કેસોની સંખ્યા 49, 39, 82, 225, 1468, 1012, 1332, 744 આવી રહેલી. એટલે આ તમને બતાવે છે કે વિદ્યાર્થીઓમાં ગેરશિસ્તનું, ગેરવર્તણૂકનું પ્રમાણ પણ વધ્યું છે. બલકી મેં વાંચ્યું કે માસ કોપિંગ પણ થયેલું છે. તો આ બધી બાબતોને લીધે આપણને ખ્યાલ આવે છે કે વિદ્યાર્થી જે છે ને એ આજીવન વિદ્યાર્થી નથી રહ્યો. જ્યારે એક્ઝામ આપવા જાય છે ત્યારે પરીક્ષાર્થી બની જાય છે. બરાબર છે? ખરેખર વિદ્યાર્થી આજીવન વિદ્યાર્થી જ રહેવો જોઈએ, પરીક્ષાર્થી ના બનવો જોઈએ. અત્યારે જ્યારે પણ વિદ્યાર્થીઓ વાત કરે ત્યારે ભાઈ એક્ઝામમાં અગત્યનું છે તો કરીએ, આ અગત્ય નથી તો રહેવા દઈએ, આ ઓપ્શનમાં નીકળી જાય છે તો જવા દઈએ. જો એવું કરશે, જો શોર્ટકટ જ, તો સફળતાનો કોઈ શોર્ટકટ હોતો નથી. અને એવું કઈ નથી કે આ પ્રશ્નો જ પૂછાશે કે આ પ્રશ્નો નહીં પૂછાય. તો આજે શોર્ટકટની જે ટેવ પડી છે વિદ્યાર્થીઓમાં, એને બહાર લાવવાની જરૂર છે. સરકારશ્રી પણ પ્રયત્ન આ માટે કરી રહી છે. કદાચ મેં વાંચ્યું હતું, સાંભળ્યું હતું કે વધારાના વર્ગો પણ ઉભા કરવાના છે. સરકારશ્રી ઓનલાઈન પણ શિક્ષણ અને એમના જે સેટેલાઇટના માધ્યમથી, બાયસેગના માધ્યમથી જે વર્ગો ચલાવે છે. આજે એક બહુ રસપ્રદ ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ઉપરનો પણ એક રિસર્ચ મારા ધ્યાનમાં આવ્યું છે કે શહેરી વિસ્તારના બાળકો કેમ વધારે સારો સ્કોર કરે છે ગ્રામીણ વિસ્તારના બાળકોની. તો સ્વાભાવિક રીતે વિદ્યાર્થી જો વિદ્યાર્થી જ બની રહેશે, આજીવન વિદ્યાર્થી બની રહેશે, તો સ્વાભાવિક રીતે આજે પરીક્ષાર્થીનું જે દૂષણ કે પ્રદૂષણ ભેગું થયું છે ને એ દૂર થઈ જશે. કે માર્ક્સ માટે ભણવાની જરૂર નથી, જ્ઞાન માટે, સમજ માટે, કૌશલ્ય માટે હા એ ભણશે તો આ બધા પ્રશ્નો દૂર થઈ જશે. બિલકુલ. ઉદિત, જે રીતે ડોક્ટર રાજેન્દ્ર જે વાત કરી એમ એકાગ્રતા ખૂટી જતી હોય છે. પરીક્ષા સમયે જ્યારે આપ પરીક્ષા ખંડમાં બેઠા હતા, પરીક્ષા સમયે જ્યારે આપને પણ લખવાનું, કારણ કે 2 વર્ષ બાદ હવે આટલું બધું લખવાનું થયું, 3 કલાક સુધી બેસવાનું થયું. સૌપ્રથમ તો 3 કલાક બેસવું જ એક બહુ મોટો ચેલેન્જ હતો, બહુ મોટો ટાસ્ક હતો, અને એમાં પણ 3 કલાક લખવું, પેપર ન છૂટી જાય તેનું ટેન્શન, તેનું ધ્યાન રાખવું. એકાગ્રતા આપે કેવી રીતે જાળવી, શું પ્રયત્નો કર્યા? મેં છે ને, અમારે છે ને, હું જે ટ્યુશન ક્લાસીસમાં જતો હતો એમાં 2 મહિના અગાઉ જ અમારે આવી બોર્ડની પેટર્ન સ્ટાઇલથી એક્ઝામ લેવા માંડ્યા હતા, જેમાં દિવસમાં 2 વાર અમારે એક પેપર લખવાના, અને એ જગ્યાથી હલવાનું નહીં, અને 3 કલાકમાં એ પેપર પતી જ જવું જોઈએ. એ રીતે હું ટાઈમ મેનેજમેન્ટ કરતો હતો પેપરનું, કે પેપર છૂટી ન જાય એવી રીતે. બિલકુલ. અને એવું તો એવું થાય ઘણી વખત કે એવું બનતું કે જ્યારે આપ પ્રેક્ટિસ પણ કરતા હોવ ત્યારે ઘણી વખત એવું હોય કે આદત છૂટી ગઈ હોય લખવાની, એટલે ઘણી વખત લખવામાં ખૂબ તકલીફ પડતી હોય, હાથ પણ દુખવા લાગતા હોય અમુક સમય બાદ. કેવી રીતે આ બધું મેનેજ કરતા હતા? એ જ્યારે 12th સ્ટાર્ટ થયું ત્યારે બહુ એવું થતું હતું કે મારે લખીને પ્રેક્ટિસ નથી કરવી, હું મોઢે કરી લઈશ, આવડી જશે. પણ પછી અગર આપણને એવું ખબર પડે આપણા માર્ક્સ જોઈને કે ના, આપણે લખીને જ પ્રેક્ટિસ કરીએ તો વધારે સારું રહેશે, એટલે થોડું સેક્રિફાઈસ તો કરવું પડે. હાથમાં દુખે પણ ચાલે. બિલકુલ. ડોક્ટર, તમારી પાસે પણ આવું છું. અત્યારે જે રીતે મેં વાત કરી એમ કે કોરોનાનો કાળ રહ્યો અને ઓનલાઈન પરીક્ષા આપવાનું થયું, ઓનલાઈન ભણવાનું થયું, હવે ઓફલાઈન પરીક્ષા આપવાનું થયું. ઘણા એવા કિસ્સા આપણે જોયા કે વિદ્યાર્થીઓ છે તે ડિપ્રેશનમાં જઈ રહ્યા છે. અને એક શિક્ષક તરીકે તમારી પાસે પણ આવા ઘણા બધા કિસ્સા સામે આવતા હશે. વિદ્યાર્થીઓ ડરમાં આવતા હશે, ડર અનુભવતા હશે, કેવી રીતે પરીક્ષા
આપીશું, કારણ કે 2 વર્ષ લખવાની આદત છૂટી ગઈ છે. પરીક્ષા ખંડમાં બેઠા બેઠા આપણે ઘણા વિદ્યાર્થીઓ એવા હશે, ઘણું બધું વિચારતા હશે, ઘણા બધા કિસ્સા આપે જોયા છે. એક શિક્ષક તરીકે સૌપ્રથમ તો વિદ્યાર્થીઓને આ બાબતે શું કહેવા માંગશો? કારણ કે વિદ્યાર્થીઓ હવે આગામી સમયમાં અનેક એવા છે કે જેઓ પણ હવે બોર્ડની એક્ઝામ આપવાના છે, તેઓ ડરી નહીં અને ફક્ત પરીક્ષા માટે, જેમ તમે કહ્યું એમ, કે પરીક્ષાર્થી ન બની રહે, પરંતુ જ્ઞાન છે, કૌશલ્ય છે, તે પણ કેળવવાની બાબતોમાં તેટલું જ ધ્યાન રાખે. એટલે તેવા વિદ્યાર્થીઓને શું કહેશો? સૌથી પહેલા આ એક પેકેજ છે. મતલબ વિદ્યાર્થી તો વરરાજા છે જ આ બોર્ડની પરીક્ષા નામની લગ્નની અંદર. વરરાજા તો સ્વાભાવિક રીતે આ વિદ્યાર્થી છે જ. પણ જે અણવર છે, મતલબ વાલી છે અને શિક્ષક છે, જો એનો એક ટ્રાયંગલ બની જાય અને જો સહિયારા પ્રયાસ કરવામાં આવે બંને બાજુ, હું વિદ્યાર્થીના પક્ષે વકીલ તરીકે દલીલ કરીશ કે વાલી પણ વધારે પડતું એના ઉપર બર્ડન વિદ્યાર્થી પર ના નાખે. એમની જે મહત્વાકાંક્ષાઓ છે, જે એમનાથી પૂરી નથી થઈ, એ પોતાના સંતાનો જોડે પૂરી કરાવવા ઉપર ના રહે કે ભાઈ હું ડોક્ટર, એન્જિનિયર કે હું સીએ નથી બની શક્યો પણ તું બન. તો એ એક મહત્વાકાંક્ષા ન રાખે, એકદમ ફ્રીલી રાખે. ઘરમાં ઓલ ઇઝ વેલ નું વાતાવરણ હોય, હસી ખુશીનું વાતાવરણ હોય, સાથે દિવસમાં એકવાર જમવા બેસતા હોય, જોકની આપલે થતી હોય, કોઈ નવી વાત, કોઈ ભણવા સિવાયની વાતોની વાત થતી હોય, કોઈ નવી વાતની વાત થતી હોય, સિરિયલની, પિક્ચર જોવા જાય, બહાર ફરવા જાય, એકદમ જ. અને એને ગાઢ નિંદ્રા મળે, ખાસ જરૂરી છે. આપણે ઊંઘની વાત કરીએ પણ ઊંઘ નહીં, એને મીઠી નીંદરડી આવે એવો પ્રયત્ન કરે. એને શું કરવા? એલાર્મની જરૂર છે. શું કામ મોડે સુધી જાગવાની જરૂર? એને નેચરલ બોડી ક્લોક ને ફોલો કરવા દો. એ એમને 6 વાગે ઉઠી જાય, 5 વાગે ઉઠી જાય, તો બીજે દિવસે સવારે 5 ને બદલે 4 વાગે ઉઠી જાય, તો સવારે બોડી ક્લોક મેન્ટેન કરવાની જરૂર છે. એને બહારથી તમે એને લઈને આપો સારું ખાવા પીવાનું, એને બદલે એને પ્રેમ ની લાગણીની, સ્નેહની જરૂર છે. એનામાં આત્મવિશ્વાસ વધારવાની જરૂર છે. શિક્ષક તરીકે હું કહીશ કે વિદ્યાર્થીઓએ યોગા કરવા જોઈએ, વધુ નહીં પણ કમસે કમ દિવસમાં 2 વાર 10-15 મિનિટ પ્રાણાયામ પણ કરી લે, ઊંડા શ્વાસ લે, ધીમે ધીમે કાઢે, તો એ પણ ઘણું જરૂરી છે. મેં કહ્યું કે ગાઢ નિંદ્રા લે એ જરૂરી છે. આલ્ફા મ્યુઝિક કે વ્હાઇટ નોઇઝ સાંભળે એ જરૂરી છે. પોતાની જાતને એકદમ ફ્રી રાખે, બિનજરૂરી હલનચલન ન કરે કે ચલો હું ફ્રી છું તો હું બહાર રમવા જતો રહું, કે હું અહીંયા જઉં મિત્રને ત્યાં, એને કદાચ અહીંયા બેઠો બેઠો આરામ. અને એકચ્યુઅલી બોર્ડમાં તો મેમ એવું છે કે ચેન્જ ઓફ વર્ક ઇઝ રિસેસ. ધારો કે તમે એકાઉન્ટન્સી ગણતા ગણતા તમને થાક લાગ્યો છે, તો થિયરીનો વિષય લો, બીએ વાંચતા વાંચતા ઊંઘ આવે છે, ચલો તો સ્ટેટિસ્ટિક્સ ગણવા માંડો. એમ કરીને તમે તમારી અને પ્રવૃત્તિમય. અને જે વિદ્યાર્થીઓ હમણાં સરસ રીતે વાત કરી કે ડાન્સ કરતો હતો, મેં મારા આ સમયગાળામાં મારી કારકિર્દીમાં મેં જોયું છે કે જે વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં કે કોઈ આવી ઇતર પ્રવૃત્તિમાં આગળ હોય છે, એનું કોન્સન્ટ્રેશન બહુ સારું હોય છે. અને આમે આપણે જાણીએ કે જે લોકો તંદુરસ્ત મન છે એ તંદુરસ્ત તનમાં જ રહેલું છે. એટલે જે શરીર ફિઝિકલી ફિટ હશે, મેન્ટલી પણ ફિટ હશે. અને બોર્ડની એક્ઝામ એક મેન્ટલ, ભલે થાક લાગતો હોય પણ એકચ્યુઅલી એ મેન્ટલ, અને આપણે મગજમાં પોઝિટિવલી લે કે ક્યાં સુધી મને ઊંઘ આવે નહીં, ક્યારે મને ઊંઘ આવે, હું આટલું ગણું નહીં, આટલું લખું નહીં, આટલું વાંચું નહીં, આટલા દાખલા સોલ્વ કરું, તો ચોક્કસ. બિલકુલ. તો ખાસ આજે ડોક્ટર રાજેન્દ્ર ઉપાધ્યાય આપણી સાથે જોડાયા હતા, કાલિંદી પટેલ આપણી સાથે જોડાયા અને ઉદિત ઓઝા આપણી સાથે જોડાયા. વિશેષ આજે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું જ્યારે આજે પરિણામ આવ્યું છે, બંને ટોપર આપણી સાથે જોડાયા છે. શિક્ષક આપણી સાથે જોડાયા હતા, કેવી રીતે તૈયારી કરી. શિક્ષક માટે પણ આજે પરીક્ષાનો દિવસ હતો, વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો દિવસ અલગ હોય છે, પરંતુ પરીક્ષાનો દિવસ આજે હોય છે કારણ કે વિદ્યાર્થીનું પરિણામ જાહેર થતું હોય છે. બંને વિદ્યાર્થીઓ પણ આપણી સાથે જોડાયા કે જેઓએ ટોપ કર્યું છે. વર્ષોની મહેનત કહી શકાય, કારણ કે 1 વર્ષની મહેનત તો છે, પરંતુ પહેલાથી તૈયારીઓ તેટલી ઝડપથી તેઓ કરવા લાગતા હોય છે. તેનું પરિણામ આજે મળ્યું છે. આપ ત્રણે અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો બિલકુલ દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.